નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ધોરણ 8 વિજ્ઞાન પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. આજના વિડીયોમાં આપણે આ પાઠના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તતા કરો. તો અહીંયા આપણને કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે, તે અહીંયા આપણે યોગ્ય રીતે પૂરવાના છે. તો શરૂ કરીએ. નંબર 1, એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા જે છોડ હોય છે તેને કહે છે પાક. નંબર 2, પાક ઉગાડતા એટલે કે રોપતા પહેલાનો પ્રથમ તબક્કો જમીનને તૈયાર કરવાનો હોય છે. નંબર 3, ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર તરવા લાગશે. નંબર 4, પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી પાણી તથા પોષક દ્રવ્યો આવશ્યક છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2, કોલમ એ માં આપેલા શબ્દોને કોલમ બી માં આપેલા શબ્દો સાથે યોગ્ય રીતે જોડો. તો શરૂ કરીએ. નંબર 1, ખરીફ પાક. તો ખરીફ પાક એટલે ડાંગર અને મકાઈ. નંબર 2, રવિ પાક. તો રવિ પાક એટલે ડી વાળું ઘઉં, ચણા અને વટાણા. નંબર 3, રાસાયણિક ખાતર એટલે યુરિયા અને સુપર ફોસ્ફેટ. નંબર 4, છાણિયું ખાતર એટલે સી, પ્રાણીજન્ય છાણનું ગોબર, મૂત્ર અને વનસ્પતિના નકામા કચરા. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3, નીચેના દરેકના 2 ઉદાહરણો આપો. તો નંબર 1, ખરીફ પાક. તો ડાંગર અને મકાઈ. નંબર 2, રવિ પાક. તો ઘઉં અને ચણા. પ્રશ્ન નંબર 4, નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક એક ફકરો લખો. તો અહીંયા પાક ઉગાડવાના જે તબક્કા છે તેના વિશે આપણે અહીંયા લખવાનું છે. દરેક વિશે એક એક ફકરો તૈયાર કરવાનો છે. નંબર 1, ભૂમિને તૈયાર કરવી. તો જવાબ થશે પાક ઉગાડવા માટે જમીનને તૈયાર કરવી એ પ્રથમ તબક્કો છે. આ પ્રક્રિયામાં જમીનને ખેડીને પોચી કરવામાં આવે છે જેથી મૂળ ઊંડે સુધી જઈ શકે. પોચી જમીન માટીમાં રહેલા સૂક્ષ્મજીવો અને અળસિયાના વિકાસ માટે મદદરૂપ થાય છે જે જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે. નંબર 2, રોપણી. જમીન તૈયાર થયા પછી ખેતરમાં બીજ વાવવાની પ્રક્રિયાને રોપણી કહેવાય છે. યોગ્ય ઊંડાઈ અને યોગ્ય અંતરે બીજ વાવવામાં આવે છે જેથી છોડને પૂરતો સૂર્યપ્રકાશ અને પાણી અને પોષક તત્વો મળી રહે. વાવણી માટે પરંપરાગત ઓજાર અને આધુનિક વાવણીયા સીડ ડ્રીલનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ નિંદામણ વિશે. ખેતરમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતા બિનજરૂરી છોડને નીંદણ કહેવાય છે. આ નીંદણને દૂર કરવાની પ્રક્રિયાને નિંદામણ કહેવાય છે. નીંદણ પાક સાથે પાણી, પોષક તત્વો, જગ્યા અને પ્રકાશ માટે સ્પર્ધા કરે છે જેથી પાકનો વિકાસ અવરોધાય છે. નીંદણને હાથ વડે, ખરપિયા વડે અથવા નીંદણનાશક રસાયણો જે હોય છે તેના દ્વારા દૂર કરી શકાય છે. પછીનું છે થ્રેશિંગ. કાપણી કર્યા પછી અનાજના દાણાને ભૂસામાંથી અલગ કરવાની જે પ્રક્રિયા હોય છે તેને થ્રેશિંગ કહેવાય છે. આ પ્રક્રિયા માટે થ્રેશર નામના મશીનનો ઉપયોગ થાય છે. નાના ખેડૂતો હાથ વડે પણ આ કામ કરી શકે છે. હવે જોઈશું પ્રશ્ન નંબર 5, સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. જવાબ થશે કૃત્રિમ ખાતર
રસાયણો દ્વારા ફેક્ટરીમાં બનાવવામાં આવે છે, જ્યારે કુદરતી ખાતર કુદરતી રીતે પ્રાણીઓના છાણ, વનસ્પતિ અવશેષો અને અન્ય જૈવિક કચરાના વિઘટનથી બને છે. કૃત્રિમ ખાતરમાં ચોક્કસ પોષક તત્વો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા વધુ માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં પોષક તત્વો ઓછી માત્રામાં હોય છે અને તે જમીનને સેન્દ્રિય પદાર્થો પૂરા પાડે છે. કૃત્રિમ ખાતર જમીનની ગુણવત્તા પર લાંબા ગાળે નકારાત્મક અસર કરી શકે છે, જ્યારે કુદરતી ખાતર જમીનની ફળદ્રુપતા અને બંધારણમાં સુધારો કરે છે. પ્રશ્ન નંબર 6. સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની જે 2 પદ્ધતિઓ છે તેનું વર્ણન કરો. જવાબ થશે સિંચાઈ એટલે ખેતરમાં છોડને નિયમિત સમય અંતરાલે પાણી પૂરું પાડવાની પ્રક્રિયા. પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓ આ પ્રમાણે છે. નંબર 1, ટપક સિંચાઈ પદ્ધતિ. આ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે સીધું જ છોડના મૂળમાં આપવામાં આવે છે, જેથી પાણીનો વ્યય ઓછો થાય છે. તે ફળ, ઝાડ, બગીચા અને વૃક્ષોને પાણી આપવા માટેની ઉત્તમમાં ઉત્તમ પદ્ધતિ છે. નંબર 2, ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિમાં પાણી પાઇપ દ્વારા મુખ્ય જે પાઇપલાઇન હોય છે તેનાથી નાના પાઇપ સુધી પહોંચે છે, જ્યાં રોટેટિંગ નોઝલ હોય છે. આ નોઝલ દ્વારા પાણી વરસાદની જેમ ફુવારા રૂપે છોડ ઉપર પડે છે. તે રેતાળ જમીન અને અસમતળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રશ્ન નંબર 7. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરો. જો ઘઉંને ખરીફ ઋતુમાં એટલે કે વરસાદની ઋતુમાં ઉગાડવામાં આવે તો પાકને નુકસાન થઈ શકે છે. ઘઉં એ રવિ પાક છે, જેને ઠંડા અને સૂકા વાતાવરણની જરૂર હોય છે. ખરીફ ઋતુમાં વધુ વરસાદ અને ભેજને કારણે ઘઉંના છોડમાં રોગો પણ લાગી શકે છે અને ઉત્પાદન પણ ઘટી શકે છે. વધુ પડતા ભેજથી ઘઉંના દાણા બગડી પણ શકે છે અને તેની ગુણવત્તા પણ બગડે છે. પ્રશ્ન નંબર 8. ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર થશે? સમજાવો. જવાબ લખીશું. ખેતરમાં સતત પાક ઉગાડવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે, કારણ કે છોડ જમીનમાંથી પોષક તત્વો સતત શોષી લે છે. આનાથી જમીનમાં અમુક પોષક તત્વોની ઉણપ સર્જાય છે, જે પાકના સારા વિકાસ માટે જરૂરી છે. લાંબા ગાળે આનાથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા ઘટી શકે છે. આને ટાળવા માટે પાક ફેરબદલી અથવા ખાતર અને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 9. નીંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? જવાબ થશે નીંદણ એટલે ખેતરમાં જે મુખ્ય પાક હોય છે તેની સાથે ઉગી નીકળતા બિનજરૂરી છોડ. નીંદણની નિયંત્રણ કરવાની રીતો આ પ્રમાણે છે. નંબર 1, હાથ વડે દૂર કરવું. ખુરપી કે હાથ વડે નીંદણને જમીનમાંથી ખેંચીને કે કાપીને દૂર કરી શકાય છે. નંબર 2, ખેડાણ. વાવણી પહેલા ખેડાણ કરવાથી નીંદણના જે છોડ હોય છે તે જમીનમાં દટાઈ જાય છે અને સુકાઈ જાય છે. નંબર 3, નીંદણ નાશક. નીંદણનાશક રસાયણો જે હોય છે તેનો છંટકાવ કરીને પણ નીંદણને દૂર કરી શકાય છે. જો કે આ રસાયણોનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. નંબર 4, પાક ફેરબદલી. પાક ફેરબદલી અપનાવવાથી પણ નીંદણનો વિકાસ ઘટાડી શકાય છે. પ્રશ્ન નંબર 10. નીચે આપેલા બોક્સને
યોગ્ય ક્રમમાં ગોઠવો, જેથી શેરડીના ઉત્પાદન માટેનું ક્રમબદ્ધ રેખાચિત્ર તૈયાર થઈ જાય. તો આપણે જવાબ કરીશું આ રીતે. સૌપ્રથમ જમીન તૈયાર કરવી, પછી ખેતરને ખેડવું, ખાતર આપવું, રોપણી કરવી, સિંચાઈ, લણણી અને પાકને ખાંડના કારખાનામાં મોકલવું. પ્રશ્ન નંબર 11. નીચે આપેલા દરેક સંકેતોની મદદથી આપેલો શબ્દ કોયડો તેના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરો. તો અહીંયા આપણને ઊભી ચાવી અને આડી ચાવી એમ આપેલ છે. તો દરેકના જવાબ આપણે આ રીતે તૈયાર કરી નાખવાના રહેશે.